ટ્રાફિકના નિયમોના પાલન કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ટુ વ્હીલર પર પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજિયાત બન્યું છે। નર્મદ યુનિવર્સિટી દ્વારા ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે। હવેથી યુનિવર્સિટી કેમ્પસમાં તેમજ કોલેજ કેમ્પસમાં આવતા જતા વાહન ચાલક તથા પાછળની સીટ પર બેસનાર અધિકારી, કર્મચારી અને વિદ્યાર્થીઓ સહિત તમામે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। ગુજરાત સરકારના પોલીસ વિભાગના આદેશને પગલે નર્મદ યુનિવર્સિટી દ્વારા ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરતો એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે। જો કે હેલ્મેટ ન પહેરનાર સામે કેમ્પસમાં પ્રવેશ નહીં મળે તેવી અન્ય કોઈ કાર્યવાહી કરવા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ સંજોગોમાં પરિપત્ર સાથે યુનિવર્સિટી અમલમાં એ સહજ ભાવે ચર્ચા ઉઠી છે। યુનિવર્સિટી દ્વારા પરિપત્ર તો કરી દેવાયો છે, પરંતુ તેનું પાલન કેટલા અંશે કરવામાં આવશે એ જોવું રહ્યું। હેલ્મેટ ફરજિયાતનો કાયદો હોવા છતાં બેફામ વાહન ચાલકો જોવા મળે છે। જો કે હવે યુનિવર્સિટીએ કેમ્પસમાં પ્રવેશના વાહન ચાલકો માટે તેની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાતનો પરિપત્ર આજે ચર્ચામાં જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે શનિવારે યુનિવર્સિટીના સત્તાધીશો કેમ્પસના મેઇન ગેટથી પ્રવેશતા વિદ્યાર્થી તેમજ સ્ટાફને हेलमेट पहनवा माटे समझावता नजरे चढ़्या था। अपने गुजरात सरकार का बहुत बड़ा निर्णय यानी शिक्षा एजुकेशन इंस्टीट्यूट के अंदर हेलमेट सभी द्विचक्रियों को पहनना, इसके मुहाव चलते हुए हमारी पूरी सिक्योरिटी स्टाफ को लेके हम ये मुहिम चला रहे हैं कि सबको ये अवेयरनेस कर रहे हैं। हमारी 60 साल पुरानी यूनिवर्सिटी जिसमें ये 210 एकड़ में हमारे यहाँ 6000 से ज़्यादा स्टूडेंट पढ़ते हैं, 1000 से ज़्यादा कर्मचारी यहाँ अपनी अलग अलग तरह की सेवा करते हैं। सभी को ये समझाया जा रहा है कि अपनी सुरक्षा अपने हाथ में ही है। अपने परिवार आपकी राह देख रहे हैं, इसीलिए हम सब हेलमेट पहने और इसे आगे चल के हम अपने माननीय पुलिस कमिश्नर साहब के मार्गदर्शन में ट्रैफिक पुलिस लोगों की सहायता से सभी वर्गखंडों में जाके भी हम समझा रहे हैं। आगे जाके हम सभी को फूल देकर पर समझाने की कोशिश करेंगे। इससे आगे सभी को किताब देने की कोशिश करेंगे कि एक बात हर बार कहेंगे कि अपनी यूनिवर्सिटी अपना गौरव, इसी तरह से अपनी सुरक्षा अपना परिवार को समझाते हुए सभी को हेलमेट पहनने के लिए मैं सभी को विनती करता हूँ। वंदे मातरम, भारत माता की जय। जय जय गरवी गुजरात।